એટલે હું બહુ ખુશ થઈ ગઈ કેમ ખબર તો ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યાથી. તો હું જાઉં છું આંબલી નીચે કેરી ખાવા માટે. તારે જંગલી હો આવે ને. મસ્ત મરચું બી આપને. ઉઠાઈ જા આંબે ખાવા. લે કાસ્કો લઈ આવ. જો નાની ઢીંગલી રમવા આવી છે. ગાદલું નહીં નાખ્યું. જો મમ્મી તુવેર સૂકવે છે. એ દાદીને કામ કરવા લાગશે. આવે અમે ઉપર આવ્યા છે. આસ્તા ઉપર હે ડબલું નહીં આપતા. આપશે દાદા. ચાલુ કરો. આ બાજુ નહીં કર. આસ્તાને મજા આવે છે નાવાની. તારાથી તો પહોંચાવાનું છે નહીં ને. હવે શું કરીશ? હેલી તારાથી પહોંચાવાનું નહીં. નાનો ફુવારો તારો ને. આજ તો બહુ ખુશ થઈ ગઈ, પણ એને કપડાં નહીં પહેર્યા ને એટલે અત્યારે નહીં બતાવતી મેં. દાદા જોડે મજા કરે. કેવો તડકો છે જો. તો આ છે ને મમ્મી પપ્પાના ગાદલા છે, તો એ સુકવવા આવી છું મેં ઉપર. અને આસ્તા મળી દાદા જોડે રમત કરે. નાહવા જાય છે, એને ઉપર નાહવું હતું. કે નવા બાથરૂમમાં નાવું છે મમ્મી, એટલે દાદા એને લઈને આવ્યા છે. હવે હું ગાદલા સૂકવી દઉં. તો ચાલો, ગાદલા મેં સૂકવી દીધા છે. ચાલો લી. હા કોણ લાવ્યું લી? પડેકા તમારા માટે. ચાલો મેં જો પડતા ના. હા અહીંયા જ ઉભી રહે. મેં રૂમાલ આપવા આવું છું. તો ગાઈસ મગફળી ખાઈ ગઈ. આ નાનું ટેણિયું ઊંઘે ગયું. આજે સવારની લાઈટ ને અઘરું છે, સાંજ સુધી નહીં. તો આજે લાઈટ નહીં. શું થયું લાઈને? હે એ કામ સંતાઈ છે. શું થયું આસ્તા? તો મારે ચંપલ મૂકવાનું આ સાઈડ કરી દીધું છે. તો બધા બૂટ ધોયા છે. તો હવે બૂટ મૂકી દો. તો મારા હસબન્ડના બૂટ જ આવી રહે છે ખબર. એટલા ખાના છે, પણ લગભગ 10 જોડી ઉપર છે. અમુક તો મેં કાઢી નાખ્યા, પછી જે રેગ્યુલર પહેરે ને તે જ રાખ્યા છે. પપ્પા પછી કે બૂટ ને કપડામાં જ તમે પૈસા બગાડે એવું કે અમને. મારી આસ્થાને છે ને સાચવવી બહુ અઘરી પડે. બસ નળ બહાર છે ને તો પાણીમાં પાણી મારે. બંધ કર. દાદાને બોલાવું. જો મોડું ધોવે.
ચાલ લાઇટ વગર કંઈ જોઈએ ને કંઈ નહીં એવું થાય છે. તો મીઠો નળ ચાલુ છે થોડો. તો આ છે અમારું મિની ટોયલેટ બાથરૂમ. જો ટેમ્પરરી બનાવ્યું છે અમારું. બનાવશું ઉપર ક્યાં નીચે મોટું બનાવવું છે. કેમ ચડ્યું ઉપર? કેટલું મોટું છે બચ્ચું? મેં બી ગઈ હતી એક દી કાલે ને એવું આમ કર્યું ને એવું આમ કર્યું મોડું કર્યું જો ત્યારે હું બહુ એટલે બહુ ખુશ થઈ ગઈ. કેમ ખબર? તો આજે છે શનિદેવની બર્થડે અને મને આમ હતું કે મને હનુમાનજીના મંદિરે જવું છે પણ જવાય એવું નહીં ને. તો મારા હસબન્ડ આજે ગયા છે જોબ પર, લગભગ સુરેન્દ્રનગર આઈ થિંક એ જ છે. તો હમણાં સાળંગપુર ગયા ને તો મને મસ્ત દર્શન કરાવી દીધા. તો મેં બહુ ખુશ થઈ ગઈ. મને આમ જવાની ઈચ્છા બહુ છે. મારે છે ને 2 જગ્યા પર જવાની ઈચ્છા છે. એક તો તમને કહી દઉં સાળંગપુર, એ પણ મેં આજે ઘરે બેઠા દર્શન કરી દીધા. આજે મારી ઈચ્છા હતી, મને આવું કંઈ હોય ને તો પૂજા કરવાનું બહુ ગમે પણ આજે મારાથી થાય એવું નહીં ને તો આમ મન ઉદાસ હતું. તો છે ને આજે મને મોબાઈલ થ્રુ દર્શન કરવા મળી ગયા. તો ખુશ આઈ એમ સો હેપી. તો ઈચ્છા હતી મારી, ઈચ્છા પૂરી થઈ ગઈ. કંઈ નહીં, એક વિડીયોના થ્રુ વિડીયો કોલ પણ દર્શન તો કરી લીધા ને. મસ્ત એમની પ્રતિમા છે ને હનુમાનજીની, મારે એ જોવું છે એકવાર. મોબાઈલમાં તો મેં જોઈ લઉં કેટલી વાર, બધું જ જોઈ લઉં. મારે જે જગ્યા પર જવું છે ને એ બધું મેં યુટ્યુબ ચેનલમાં જોઈ લેતી હોઉં છું. કેમ કે વિડીયો તો બધે વિડીયો બનેલા જ હોય ટોટલી. પણ મારે એકવાર જવું છે. તો મારે ક્યાં જવું છે? મેં મારા હસબન્ડને કીધેલું જ છે કે મારે છે ને જતા પહેલાં છે ને એકવાર તો જવું જ છે. મારા પ્રભુના આશીર્વાદ હશે તો હું જઈશ, એમની મરજી હશે તો. કેમ કે તમને ખબર છે 2 વર્ષથી હું પાવાગઢ જવા મથું છું પણ કંઈ કારણથી માતાજી મને નહીં બોલાવતા. તો જ્યારે માતાજીના હુકુમ હશે, મને બોલાવશે તો હું જઈશ. કેમ કે પ્લાન તો મેં ઘણા બનાવી લીધા 2 વર્ષથી, પણ હજુ 2 વર્ષમાં એકવાર પણ હું નથી ગઈ. તો કંઈ નહીં, હવે કહેવાય ને કે ભગવાનની ઈચ્છા હોય ને તો જ કશે જવાય. તો આજે હું ખુશ થઈ ગઈ બહુ. હવે હું શાંતિથી આજે સૂઈ જઈશ કેમ કે મારા હનુમાનજીના દર્શન થઈ ગયા. તો હું નાનપણથી હનુમાનજીને બહુ માનું, બહુ એટલે બહુ જ માનું પહેલેથી. મસ્ત વાદળ છે એવું કહે છે. મારી આસ્થા એક જ છે પણ આસ્થાને અહીંયા બારીમાંથી દેખાય ને એટલે મમ્મા જોયું ક્યાં. તો બપોરના 3 વાગી ગયા છે. 3 વાગે લાઇટ આવવાની હતી, કોઈ લાઇટ ન હતા, પતો નહીં, ખબર નહીં ક્યારે આવે. 3:15 જેવો ટાઈમ થયો છે. તો ઊંઘે પણ કેટલા ઊંઘે, એટલે અત્યારે જાગીને હું બેસી છું. ગાદલા મારા બરાબર તપી ગયા છે. હવે થોડી પેટાઈ કરીને પછી મૂકી દઈશ. તો જ્યાં સુધી દરવાજા ના બેસે, બારીને દરવાજા, ત્યાં સુધી ધૂળ આવશે જ ઘરમાં. આ બાજુ જો ભેંસનો ચારો મૂક્યો છે, બાજુવાળા ઘરનું છે. તે લે પાણી લાવ બોતલ. તો કઈ 4 વાગ્યા જ અમે પડે કાઢ ખાઈ અહીંયા લઈ આવું. તો 3 વાગ્યાની લાઈટ આવવાની હતી એન્ડ 3ની જગ્યાએ સાંજના 6:30 થયા છે. હજુ સુધી લાઈટ આવતી નહીં. અત્યારે બધા બહાર બેઠા છે. છોકરા બોલબેલ રમે, મિત્તુ છે, ધ્રુવેશ છે અને આ બાજુ ત્યાં ખાટલો વાળો છે. ગરમીમાં ક્યાં જવું એવું થાય છે. આમાં ધ્રુવેશ એકલો છે, આમાં ફળિયામાં છોકરો તો મિતિક્ષા જોડે રમ્યા કરે છે. પછી
તો લાઈટ છે નહીં એટલે ટાઈમ પાસ ચાલે છે. વાવ 6. અરે વાહ મિત્તુ કરતા પણ સરસ રમે છે મારા. આ બાજુથી આવતારો, આ બાજુથી અહીંયા ગાડી આવતારો. બસ 7:30 થઈ ગયા છે. અમે લાઈવની રાહ જોતા જોતા છે ને હવે કઈ રમત લઈને બેઠા છે. આ બાજુ ધ્રુવેશ તૈયારી કરે છે, આ બાજુ આસ્તા મારી ચોક બગાડે છે. એવું બધું નહીં લી આવે, એને તો ગામમાં રમવું છે. કેલી ચાલજે, રોજ જ ભાગી આવે હા કે એના ઘરેથી. કઈ જાય છે? ક્યાં જાય છે? રમવા આવી કે દુકાને જાય? નાની ચાલ ને, મોટી ને, એટલી મોટી નહીં, થોડી નાની. કઈ જાય છે? એ આ બાજુ જો ને, ક્યાં જાય? ક્યાં જાય છે? દુકાને જાય. સીધી આ તારી દાદી તો અહીં રહી ગઈ. ભાગજે ભાગજે, પકડી પકડી